વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ કર્યો. ધોરણ 8 સુધીનું તમારું શિક્ષણ હતું એ પ્રાઇમરી શિક્ષણ હતું. એમાં તમે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ભણી ગયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ભણી ગયા. હકીકતમાં એ પ્રાઇમરી બેઝનું વિજ્ઞાન હતું. મારો કહેવાનો અર્થ એ નથી કે ઉપયોગી નહોતું, ઉપયોગી હતું જ, પરંતુ હવે પછીનું જે વિજ્ઞાન તમે ભણવાના છો ધોરણ 9માં એ હાઈસ્કૂલનું વિજ્ઞાન છે. પહેલી મહત્ત્વની વાત એ, તમે પ્રાઇમરીમાંથી હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો. હાઈસ્કૂલનું પ્રથમ વર્ષ એટલે ધોરણ 9, એ બદલ અભિનંદન. અત્યાર સુધી તમે જે વિજ્ઞાન ભણ્યા એ વિજ્ઞાનમાં તમને પ્રાઇમરી માહિતી આવતી હોય છે. ખરેખર ધોરણ 9થી વિજ્ઞાન વિષયના કુલ 3 ભાગ પડે છે. પહેલો ભાગ છે કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી મીન્સ કે રસાયણ વિજ્ઞાન. બીજા ભાગનું નામ છે ફિઝિક્સ. ફિઝિક્સ મીન્સ કે ભૌતિક વિજ્ઞાન. અને હજી એક ભાગ પડે એનું નામ છે બાયોલોજી. બાયોલોજી મીન્સ કે જીવ વિજ્ઞાન. ધોરણ 9માં આપણે બાયોલોજી વિભાગનો એક પાઠ શરૂ કરવાના છીએ. એ પાઠનું નામ છે સજીવનો પાયાનો એકમ. બાયોલોજી વિભાગનો એ પાઠ છે, પાઠ નંબર 5, સજીવનો પાયાનો એકમ. આ પાઠ આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા એક વાત આપણે સમજી લઈએ કે એક બિલ્ડિંગ ચડાતું હોય તો બિલ્ડિંગની અંદર દિવાલોમાં નાના એકમ તરીકે પથ્થર હોય, ઈંટ હોય, બેલું હોય. એમાં સજીવના શરીરરૂપી વિવિધ બિલ્ડિંગ બનેલા છે. સજીવના વિવિધ પ્રકારના સજીવના શરીરરૂપી વિવિધ પ્રકારના બિલ્ડિંગ એટલે એના શરીર બનેલા છે. એ શરીર કોષરૂપી ઈંટ કે પથ્થરથી બનેલું છે, એટલે એને સજીવનો પાયાનો એકમ કહે છે. અને સજીવના પાયાના એકમનું નામ છે કોષ. પહેલો જ પ્રશ્ન આપણને એ થાય કે કોષ એ શબ્દ બાયોલોજીમાં આવ્યો ક્યાંથી? કોષ શબ્દ લેટિન ભાષાનો છે. લેટિન ભાષામાં સેલ્યુલા એટલે નાનો ઓરડો એવો અર્થ થાય છે. સેલ્યુલા શબ્દ ઉપરથી બાયોલોજીમાં CELL સેલ શબ્દ આવ્યો. સેલ શબ્દનું ગુજરાતી થાય છે કોષ. આ કોષ શબ્દ તમારા માટે નવો છે. કોષ એ સજીવનો પાયાનો એકમ છે. સજીવની કોઈ પણ સજીવનું શરીર આ પાયાના એકમથી બનેલું છે. એને સેલ એટલે કોષ કહે છે. બાયોલોજીની એટલે કે જીવ વિજ્ઞાનની એક પેટા શાખા જેને સાયટોલોજી અથવા તો સેલ બાયોલોજી કહે છે, એમાંથી આ ચેપ્ટર લેવામાં એ વિભાગનું આ ચેપ્ટર થાય, સજીવનો પાયાનો એકમ કોષ. હવે આ કોષ શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતો રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે. એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતે એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું પોતાની રીતે. જે તમે જાણો છો, તમે 7મા ધોરણમાં 8મા ધોરણમાં માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અમુક કોષનો અભ્યાસ કર્યો હશે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતે બનાવેલું એક માઇક્રોસ્કોપ એટલે માઇક્રોસ્કોપ અથવા સૂક્ષ્મદર્શક યંત્રનો શોધક એ રોબર્ટ હુક છે. રોબર્ટ હુકે પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્ર કે માઇક્રોસ્કોપની અંદર બૂચના વૃક્ષની છાલનો આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપની અંદર એને નિહાળ્યો તો મધપુડામાં જોવા મળે એવા અસંખ્ય નાના બહુકોણીય ખાનાઓ એ છેદની અંદર એને દેખાણા. આ દરેક ખાનાનું નામ રોબર્ટ હુકે કોષ એવું આપ્યું.
અહીંથી જીવ વિજ્ઞાનમાં સેલ બાયોલોજી નામની શાખાનો પ્રારંભ થયો. આ ઘટના જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ નાની ગણાય, પણ છતાંય એનું અતિશય મોટું મહત્વ હતું. આગળ જતા આ કોષની અંદર ઘણા પ્રકારના સંશોધનો થયા. શરૂઆત રોબર્ટ હુકે કરી છે, કે પાયોનિયર રોબર્ટ હુક છે. હજી સુધીના જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો જ બધે ઉપયોગ થતો આવ્યો છે. કોષ શબ્દનો ઉપયોગ થાય એની સાથે સાથે આપણા શરીરમાં ચાલતી તમામ ક્રિયાઓ અંતે તો કોષમાં થાય છે એવું સાબિત થયું. એટલે આ કોષની શોધ એ જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ નાની ગણાય. એમ છતાં પણ એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અતિ મોટું મહત્વ ગણાય છે. હવે આ કોષ શબ્દ આપણે સમજ્યા. રોબર્ટ હુકેની શોધ કરી, માઇક્રોસ્કોપ બનાવીને પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાંથી કોષ શબ્દ એને આપ્યો. વાસ્તવમાં આપણને એમ થાય કે આ કોષ આપણે જોવો હોય તો અમે કદાચ 6ઠા 7મામાં ડુંગળીના કોષનું અવલોકન કરેલું છે. એક ડુંગળી લેવાની, આપણી ઘરે જે ડુંગળી હોય, ડુંગળી લઈ એની ઉપર એક પ્લાસ્ટિક જેવું પાતળું આવરણ હોય. ડુંગળીને કાપીએ એટલે પડ ખુલે, પડની ઉપર હાવ પ્લાસ્ટિક જેવું આવરણ હોય. એ આવરણને કાઢી અને અભિરંજક મિથિલિન બ્લુ કે મિથાઇલ ઓરેન્જની અંદર નાખવાનું. ખાસ કરીને મિથિલિન બ્લુમાં એ આપણે પ્લાસ્ટિકનું આવરણ નાખીએ, ઉપર આવેલું આવરણ અભિરંજકમાં થોડી વાર રાખીએ અને પછી માઇક્રોસ્કોપ હેઠળ નિહાળીએ તો થોડા સમય પછી માઇક્રોસ્કોપની અંદર આવા નાના એકમો આપણને જોવા મળે. જોવા મળે. એ દરેક એકમ એને ડુંગળીનો કોષ કહે છે. ખરેખર ડુંગળી આવા ઝીણા પાતળા સ્તરો ભેગા થઈ, એ પાતળા સ્તરના આવા કોષો ભેગા થઈ અને ડુંગળીના અલગ અલગ પડ બનાવેલા છે. એટલે ડુંગળી બનવા માટે જવાબદાર ખરેખર પાયાનો અને મૂળભૂત એકમ આ ડુંગળીનો કોષ જ છે, જે આપણે સમજી શકીએ. હવે કોષીય કક્ષાને આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર પડે. કોષીય કક્ષાના આધારે સજીવોના પ્રકારો. બે પ્રકાર પડે. એક કોષી સજીવ, બીજું છે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. હવે એક કોષી સજીવ આપણને પ્રશ્ન થાય તો આપણે જો પ્રાઇમરી રીતે એને સમજવાની કોશિશ કરીએ તો મકાન અલગ અલગ ટાઈપના હોય છે. એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ, બંગલોઝ, ઝૂંપડી, આ અલગ અલગ પ્રકારના મકાન હોય છે, આપણે જાણીએ છીએ. તો સાવ સાદું ઝૂંપડી ટાઈપનું મકાન એટલે એક કોષી સજીવ. ઝૂંપડીને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો એક કોષી ગણી શકાય. બેડરૂમ એ, બાથરૂમ એ, રસોડું એ, ડ્રોઈંગ રૂમ એ, બધું એક સામાન્ય પ્રિમાઇસીસની અંદર બધી જ ક્રિયાઓ થતી હોય એને આપણે ઝૂંપડી ટાઈપનું મકાન કહીએ. તો એક કોષી સજીવનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય અને જીવન ટકાવી રાખવા માટેની તમામ ક્રિયા આ એક જ કોષ કરતો હોય. એવા સજીવોને એક કોષી સજીવ કહે છે. એમાં એનો એક જ કોષ છે એ સંપૂર્ણ આખા સજીવ તરીકે વર્તે છે. તમે પ્રાથમિક શાળામાં નામ સાંભળ્યું હશે, અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ નામની લીલ, આ બધા જ એકકોષી સજીવોના પ્રકારો છે. હકીકતમાં અમુક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા પણ એકકોષી છે. અમીબા, પેરામીશિયમ, કેટલાક બેક્ટેરિયા અને ક્લેમિડોમોનાસ નામની લીલ આ એકકોષી સજીવના ઉદાહરણ છે. કોઈ પણ એકકોષી સજીવો, દાખલા તરીકે અમીબા છે, એનું આયુષ્ય અમુક દિવસોમાં હોય છે. અમુક દિવસ પછી
એના કોષમાં આ રીતની આમ ખાંચ પડે છે, કોષ કેન્દ્ર લંબાઈ જાય છે, પછી આ ખાંચ ઊંડી ઉતરી અને એક અમીબામાંથી બે અમીબા ઉત્પન્ન થાય છે અને વિભાજન થયું કહેવાય. આ પ્રક્રિયાને કોષ વિભાજન કહે છે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આવી રીતે કોષો વિભાજન પામીને નવા કોષો સર્જતા હોય છે. એટલે કોષી સજીવો વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન કરે છે અને પોતાના જેવા નવા કોષો ઉત્પન્ન કરે છે. હવે બહુકોષી સજીવ એક કરતાં વધુ કોષોનું બનેલું શરીર હોય અને એમાં વિવિધ કોષોના સમૂહ જુદા પડીને, અલગ અલગ પડીને ચોક્કસ કાર્ય કરતા હોય છે. આવા સજીવોને બહુકોષી સજીવ કહે છે. એક કોષી સજીવની સરખામણી બહુકોષી સજીવની શરીર રચના ખૂબ જ જટિલ હોય છે અને બહુકોષી સજીવમાં કોષો ભેગા મળીને પેશી બને, પેશી ભેગી મળીને અંગ બને, અંગ ભેગા મળીને અંગતંત્ર બને. આવા અંગતંત્ર સુધીનો વિકાસ જોવા મળે છે. એટલે અલગ અલગ કાર્ય કરવા માટે ચોક્કસ પેશી હોય, એનાથી વધારે વિકાસશીલ સજીવ હોય તો અંગ હોય, સૌથી વિકાસશીલ સજીવ હોય તો અંગતંત્ર હોય. આવી રીતે કોષમાંથી નિર્માણ પામીને પેશી, પેશીમાંથી અંગ ને અંગમાંથી અંગતંત્ર. બહુકોષી સજીવમાં પેશી, અંગ કે અંગતંત્ર જોવા મળે છે. હવે આપણે જોઈએ સજીવ એકકોષી હોય કે બહુકોષી. સજીવ એકકોષી હોય કે બહુકોષી, બધા જ સજીવનો ઉદ્ભવ હકીકતમાં એક જ કોષમાંથી થાય છે. બહુકોષી સજીવનો ઉદ્ભવ પ્રાઇમરી અવસ્થા કે પ્રાથમિક અવસ્થા, શરૂઆતની અવસ્થા એક જ કોષની હોય છે. વહેલ માછલી હોય તો પણ ભલે, વડ જેવું વૃક્ષ હોય તો પણ ભલે, અને મનુષ્ય હોય તો ભલે, દરેક બહુકોષી સજીવનો ઉદ્ભવ સૌપ્રથમ એક પાયાના કોષથી થાય છે. એકમાંથી બે કોષ, ચાર કોષ, આઠ કોષ ભેગા થઈને પેશી બનાવે, અમુક પેશીઓ ભેગી થઈને અંગ બનાવે. આવી રીતે એની શરૂઆત એક કોષથી જ થયેલી હોય છે. એટલે બહુકોષી સજીવનું નિર્માણ પણ એક જ કોષમાંથી થાય છે. હવે કોષીય કક્ષાને આધારે આપણે સજીવોના પ્રકાર ભણી ગયા. કોષના કેટલાક આકાર હોય છે, જે આકાર તમારી જે PDF ફાઇલ આપણે મૂકશું, તમને મોકલશું, એની અંદર આપેલા હશે. આખો બાયોલોજીનો અભ્યાસ થશે એટલે આમાં ઘણા બધા પ્રકારના કોષ તમે ભણી ગયા હશો. એટલે એના વિશેની માહિતી આપણે અત્યારે મેળવતા નથી. જેમ જેમ આગળ વિજ્ઞાન ચાલશે એમ એ કોષ બધા આવી જશે. અત્યારે ખાલી એનું ચિત્ર જોઈને આપણે કોષને ઓળખવાના છે કે આવો કોષ હોય તો અંડકોષ કહેવાય, આવો હોય તો રક્તકણ કહેવાય, આવો હોય તો શુક્રકોષ કહેવાય, આવો હોય તો ચેતાકોષ કહેવાય. એ સિવાય બીજી એમાં કોઈ માહિતી મેળવવાની છે નહીં. હવે આપણે પોઈન્ટ છે શ્રમ વિભાજન અથવા તો કાર્યની વહેંચણી. આપણે જાણીએ છીએ કે સજીવો બે પ્રકારના, એક કોષી અને બહુકોષી. હવે આ બંને સજીવો છે માં શ્રમ વિભાજન અલગ અલગ પ્રકારનું હોય છે, કાર્યની વહેંચણી અલગ અલગ પ્રકારની હોય છે. એક કોષી સજીવ છે, સમગ્ર શરીર એક જ કોષનું બનેલું હોય અને એક જ કોષની અંદર વિવિધ અંગિકાઓ હોય છે, સૂક્ષ્મ અંગિકાઓ. આ અંગિકાઓ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગિકા હોય છે. આ સૂક્ષ્મ અંગિકાઓ કોષમાં પાચન, શ્વસન, પ્રસરણ
પરિવહન વગેરે જેવી જીવન ટકાવી રાખવા માટેની અગત્યની ક્રિયા કરે છે. એકકોષી સજીવમાં કાર્યની વહેંચણી વિચારીએ, શ્રમ વિભાજન વિચારીએ તો વિવિધ અંગિકાઓ દ્વારા થાય છે. અલગ અલગ પ્રકારની ચોક્કસ જૈવિક ક્રિયા ચોક્કસ પ્રકારની અંગિકા દ્વારા થતી હોય છે. એટલે એ અંગિકા વિશિષ્ટ કાર્ય કે ચોક્કસ કાર્ય કરવા માટેની ચોક્કસ અંગિકા હોય છે. એ અંગિકા દ્વારા જ ચોક્કસ કાર્ય થતું હોય છે. એટલે એકકોષી સજીવોમાં શ્રમ વિભાજનમાં વિવિધ અંગિકાઓ ગણવામાં આવે છે. હવે આપણે જાણીએ બહુકોષી સજીવ એટલે જટિલ દેહ રચના ધરાવતા સજીવો. આપણે રોડ ઉપર એક ફ્રન્ટથી ગાડી કે કોઈ કાર દોડતી જોઈએ, નાના બાળકને પૂછીએ, સાવ નાનો બાળક, લાલ રંગની કાર હોય તો એમ કે લાલ રંગનો ડબ્બો દોડ્યો જાય છે. થોડોક મોટો થાય સમજણ આવે કે ડબ્બો એમનો નથી દોડતો, એની નીચે 4 વ્હીલ જોઈન્ટ કર્યા છે એટલે દોડે છે. એનાથી થોડો મોટો થાય એટલે ખબર પડે કે આ વ્હીલ એન્જિન સાથે જોડેલા છે, એન્જિનની શક્તિથી આ વ્હીલ દોડે છે. તો હજી એનાથી થોડો મોટો થાય તો ખબર પડે કે એન્જિન પેટ્રોલ ડીઝલ કે ગેસથી ઉર્જા ઉત્પન્ન થાય, એનાથી એન્જિન ચાલે છે, એનાથી આ ગાડી ગતિ કરે છે. જેમ જેમ મોટા થવું એટલે સમજણ બદલવી. તો બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન જોવા મળે છે, કાર્યની વહેંચણી જોવા મળે છે. જેમ કારમાં કાર્યની વહેંચણી હોય છે, કારની અંદર કે વ્હીલ દોડવાનું કામ કરે, બ્રેક છે એ રોકવાનું કામ કરે, લાઇટ છે એ પ્રકાશ ફેંકવાનું કામ કરે. એમ બહુકોષી સજીવની અંદર પણ વિવિધ પ્રકારની પેશી, અંગ કે અંગતંત્ર શરીરનું ચોક્કસ કાર્ય કરે છે. જેમ કે બહુકોષી સજીવોમાં પેશી હોય, અંગ હોય, અંગતંત્ર હોય. આપણે જાણીએ આપણા શરીરની અંદર પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, દરેકે દરેક તંત્રનું કાર્ય જુદું. પાચન તંત્ર છે પાચનનું જ કાર્ય કરે, શ્વસન તંત્ર છે શ્વાસ લેવાનું, શ્વાસ અને ઉચ્છ્વાસની જ ક્રિયા કરે, ચેતાતંત્ર છે આપણે સજાગ રાખે. પછી સ્નાયુ પેશી છે આપણા શરીરમાં આવેલી સ્નાયુ પેશી હલનચલનનું કાર્ય કરે. આમ અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ પેશી, અંગ કે અંગતંત્ર હોય. એને શ્રમ વિભાજન કહે છે. એકકોષી સજીવની સરખામણીએ બહુકોષી સજીવમાં શ્રમ વિભાજન બહુ વ્યવસ્થિત હોય છે અને એના કારણે જેની શરીર રચના જટિલ પ્રકારની બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં કોષ શબ્દ કોણે આપ્યું, પછી ડુંગળીના કોષ જોયા, એને સમજ્યા કે આ રીતે જોઈ શકાય. સજીવ ડુંગળી છે એવા નાના નાના એકમોની બનેલી છે. નાના નાના એકમો જોડાય અને ડુંગળીના વિવિધ સ્તરો બનાવે. આવા સ્તરો ભેગા થઈને આખી ડુંગળી બને છે. હકીકતમાં પછી કોષીય કક્ષાને આધારે આપણે સજીવોના પ્રકાર સમજાય. એકકોષી સજીવ, બહુકોષી સજીવ. હવે એકકોષી સજીવ અને બહુકોષી સજીવમાં કાર્યની વહેંચણી એટલે કે શ્રમ વિભાજન કેવી રીતનું હોય એ વાત આપણે સમજ્યા. હવે સજીવ એકકોષી હોય કે બહુકોષી, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વાત આપણે હવે સમજવાની છે. હમણાં જ કોષીય કક્ષાને આધારે આપણે સજીવોના પ્રકારો સમજ્યા. એકકોષી સજીવ હોય તો એમાં એક જ કોષ જીવન ટકાવી રાખવા માટેની તમામ ક્રિયાઓ કરતો હોય છે. ઉત્સર્જન, પોષણ, શ્વસન, આ જે સામાન્ય ક્રિયાઓ છે જીવન ટકાવી રાખવા માટેની, એ તમામ ક્રિયાઓ એક જ કોષ કરતો હોય છે અને એના શરીરની રચના એક જ કોષમાંથી બનેલી હોય છે. એટલે એના શરીરની રચના માટે એક કોષ જવાબદાર છે અને વિવિધ ક્રિયા માટે પણ આ એક જ કોષ જવાબદાર છે. એટલે એકકોષી સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આવી જ રીતે બહુકોષી સજીવ હોય તો દરેક બહુકોષી સજીવમાં કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગી મળીને અંગ બનાવે, અંગ ભેગા મળીને અંગતંત્ર બનાવે. આ પેશી હોય, અંગ હોય કે અંગતંત્ર હોય, દરેક પેશી, અંગ કે અંગતંત્ર અંતે તો કોષના જ બનેલા છે. એટલે બહુકોષી સજીવનું શરીર પણ આમ કોષનું જ બનેલું છે, વિવિધ પ્રકારના કોષોનું. જેમ આપણે મકાન ચણીએ તો સ્લેબની અંદર કાંકરી વપરાણી હોય, સળિયા વપરાણા હોય, ભોંયતળિયામાં લાદી હોય, દિવાલમાં પથ્થર હોય. એમ અલગ અલગ પ્રકારના પથ્થરો
કે ભેગા થઈને અલગ અલગ આકારના પથ્થરો ભેગા થઈને જે મકાન બને, એમ સજીવ બહુકોષી સજીવનું શરીર પણ અલગ અલગ આકારના કોષો, જે જગ્યાએ જે પ્રકારના કોષોનો ઉપયોગ એ જગ્યાએ એ પ્રકારના કોષો ગોઠવાય અને બને છે. એટલે બહુકોષી સજીવનું શરીર પણ કોષોનું જ બનેલું છે અને બહુકોષી સજીવના શરીરમાં ચાલતી વિવિધ ક્રિયાઓ અંતે તો કોષમાં ચાલતી ક્રિયાને લીધે જ થાય છે. એટલે બહુકોષી સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પણ કોષ છે. આમ કહી શકાય કે સમગ્ર જીવસૃષ્ટિમાં સજીવ હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે.